Good morning, girls. Welcome back for the online session of communication skill and business writing. In the last lecture of yesterday, we started barriers to communication. In barriers to communication, we saw about meaning, like they are nothing that hinders the process of communication. તો કે બીજું કંઈ જ નહીં, પણ અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ જે આપણને પડે છે, અડચણો, હિન્ડર્સ એટલે કે જે અટકાવે છે, જે પ્રોસેસને આગળ વધવા નથી દેતું. રાઈટ? સમહાઉ વી ફેઇલ ટુ મેક અવર કમ્યુનિકેશન. તો એવા પરિબળોને બેરિયર્સ કહેવાય. They can be defined as the aspects or conditions that interfere with effective exchange of ideas or thoughts. તો કે પર્ટિક્યુલરલી એવી આસ્પેક્ટ્સ કે એવી કન્ડિશન્સ કે જે which literally stop in making communication effective while exchanging our ideas and thoughts. કે જ્યારે આપણે આપણા વિચારો એકબીજાની આપલે કરવાની આવે છે, તો એવા ઘણા બધા પરિબળોને કારણે આપણે આપણી વાતચીત એટલે કોમ્યુનિકેશન પર્પઝફુલ, મિનિંગફુલ ટોક કરી શકતા નથી. તો એમાં આપણે જોયું હતું મિકેનિકલ બેરિયર્સ. રાઈટ? મિકેનિકલ બેરિયર્સમાં કયા પરિબળો? તો કે અવાજ, ટ્રાન્સમિશન ઇન્ટરપ્શન, તો કે મોકલતી વખતે ખામી રહી જાય છે. એબ્સન્સ ઓફ મીન્સ એટલે કે સાધનોની ખામી. પાવર ફેઇલિયર, ઘણી બધી વખતે પાવર ફેઇલિયરને કારણે પણ વી ફેઇલ ટુ મેક આઉટ આર કમ્યુનિકેશન સક્સેસફુલી. પછી આપણે સેકન્ડ ટાઈપ ઓફ બેરિયર્સ સ્ટાર્ટ કર્યા, દેટ ઇઝ સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ, ઇન વિચ વી ઓબ્ઝર્વ લાઈક whenever it is about opinions, attitudes, status consciousness, emotions, etc. we observe of any person, and person who is always connected with the other person through emotion and ability to communicate. જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જોડાય છે કે જોડાયેલો હોય છે, તો કે તમે તમારી વાત કરવાની પદ્ધતિ, તમારો એટીટ્યૂડ, તમારા ઓપિનિયન્સ દ્વારા એ એકબીજાની સાથે સંકળાયેલો રહે છે. તો સાયકોલોજીકલી માણસને જ્યારે હાનિ પહોંચે તો એમાં એ કોમ્યુનિકેશન સક્સેસફુલી થઈ શકતું નથી. તો એમાં પહેલું પરિબળ આપણે જોયું હતું, વી સો ધ ફર્સ્ટ ફેક્ટર દેટ હિન્ડર્સ, દેટ ઇઝ લેક ઓફ અટેન્શન. તો કે ધ્યાન નથી આપતા, સાંભળવામાં ધ્યાન નથી આપતા, સ્વીકારવામાં ધ્યાન નથી આપતા, ત્યારે આવું બને છે. બીજો પોઈન્ટ આપણે જોયો તો પ્રી મેચ્યોર ઇવેલ્યુએશન. તો કે પૂરી વાત સાંભળ્યા વગર જ તમે કન્ક્લુઝન ઉપર આવી જાઓ છો. ઇન દેટ કેસ one fails to give feedback, and this is what we saw about it. Third, we saw like poor retention, loss of memory. ઘણી બધી વખતે એવું બને છે કે યાદ નથી રહેતું, ભૂલાઈ જાય છે, મગજ છે એ સાથ નથી આપતું. In that case it happens. Now we need to continue from this point. Loss by transmission. The loss by transmission means whenever the information exchanges hand, its credibility reduces. અહીંયા હેન્ડ્સ આવશે, HENCE. ઘણી વખત એવું થાય છે કે મોકલતી વખતે કે મોકલાયેલી બાબત છે એની વિશ્વસનીયતા ઘટી જાય છે. રાઈટ? સાયકોલોજીકલી ઇટ અફેક્ટ્સ લાઈક ઇફ ધ ક્રેડિબિલિટી રિડ્યુસ એટલે ઘટાડો, ક્રેડિબિલિટી એટલે વિશ્વસનીયતા. બરાબર? તો શું કીધું? તો કે જ્યારે વાત છે એ વ્યવસ્થિત રીતે મોકલાતી નથી, કે મોકલાયેલી વાત somehow it doesn't maintain the secrecy. It is most often observed in the case of an oral communication where people handle information carelessly and transmits the information which has lost some of its truth.
તમે એકની વાત બીજાને, બીજાની વાત ત્રીજાને જ્યારે કરો છો ત્યારે વાતની વિશ્વસનીયતા ઘટી જાય છે, રાઈટ. સો વેન ઇટ કેરલેસલી પાસીસ ઓવર ટુ ધ અધર પર્સન, then somehow the element of truth will be lost. તો સત્ય એમાંથી ધીમે 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 ઓછું થતું જાય છે. એકનું બીજાને, બીજાનું ત્રીજાને, પછી પોતે પોતાનું ઉમેરે છે ત્યારે સાચું તથ્ય છે એ વાતનું જતું રહે છે, isn't it? So in that case it loses its credibility. Thus the improper and lack of information being transmitted to other acts as a hindrance in the communication process. ઇમ્પ્રોપર એટલે અધૂરી વાત, લેક ઓફ ઇન્ફોર્મેશન એટલે માહિતી અપૂરતી હોય એ, કે માહિતીની ખામી, કે પૂરી વાત ખબર ન હોય ત્યારે. તો અધૂરી વાત જ્યારે મોકલવામાં આવે છે દેન ડેફિનેટલી ઇટ ક્રિએટ્સ અ પ્રોબ્લેમ. હિન્ડર્સ એટલે અટકાવે છે કમ્યુનિકેશન પ્રોસેસ વ્યવસ્થિત થવા માટે. ડિસ્ટ્રસ્ટ એ તમે વાંચી શકો છો તમારી રીતે. ઇમોશન્સ સોશિયો સાયકોલોજીકલ બેરિયરના બહુ જ અગત્યના પરિબળ તરીકે ઇમોશન્સ કામ કરે છે. યસ, ધ કમ્યુનિકેશન ઇઝ ગ્રેટલી ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ ઇમોશન્સ ઓફ અ પર્સન. કોઈ પણ વ્યક્તિ whenever anyone communicates, that person definitely is attaching, try to affecting the emotion of the other party. એટલે બીજી વ્યક્તિની સાથે લાગણી કે ઇમોશન્સથી જોડાયેલા હોય છે. તો જ્યારે કોઈ પણ પ્રકારની વાતચીત થાય છે ડેફિનેટલી ઇટ અફેક્ટ્સ ટુ ધ પર્સન્સ માઇન્ડ, પર્સન્સ સાયકોલોજી. ઇફ અ પર્સન ઇઝ નોટ ઇન અ ગુડ ટેમ્પરામેન્ટ, then he would not listen properly to whatever is said and might say things offending the sender. If a person is not of a good temperament એટલે સ્વભાવ, મિજાજ, then he would not listen properly. તો ત્યારે એ વ્યક્તિની સામેવાળાની વાત બરાબર સાંભળશે નહીં. In that case, whatever is said and might say things offending the sender. તો એ બાબત સાંભળનાર વ્યક્તિને અટકાવે છે કારણ કે એનો ટેમ્પરામેન્ટ સારો નથી એટલા માટે. સેવરલ અધર ઇમોશન્સ, સેવરલ એટલે કેટલાક. સેવરલ અધર ઇમોશન્સ સચ એઝ એંગર, નર્વસનેસ, કન્ફ્યુઝન, રેસ્ટલેસનેસ એટસેટ્રા અફેક્ટ્સ ધ કમ્યુનિકેશન પ્રોસેસ. એ સિવાય બીજા તો કે નર્વસનેસને કારણે, કન્ફ્યુઝનને કારણે, રેસ્ટલેસનેસને કારણે વગેરે બાબતોથી કમ્યુનિકેશન પ્રોસેસ અસર કરે છે, કે કમ્યુનિકેશન પ્રોસેસમાં આ બધા જ ઇમોશન્સ અલગ અલગ રીતે કામ કરે છે. Thus, every human being has a unique mind which is composed of varied emotions. એટલે શું કહે છે, દરેક માણસમાં દરેક પ્રકારના ગુણો કે ઇમોશન્સ ભરાયેલા હોય છે. તો એ અલગ અલગ ઇમોશન, વેરીડ ઇમોશન્સ એટલે અલગ અલગ ઇમોશન્સ, તો એને કમ્પોઝડ મેનરમાં, બેલેન્સ્ડ મેનરમાં એનો ઉપયોગ કરવો જોઈએ. નોટ ઓન્લી દેટ બટ બિલીફ્સ, પરસેપ્શન્સ, opinions and thoughts that facilitate different forms of communication. Perception એટલે સ્વીકાર, opinions એટલે opinion એટલે આપણે opinion આપીએ આપણો મત, મંતવ્ય, thoughts વિચારો, beliefs માન્યતા. તો આ બધા જ નું કોમ્બિનેશન, yes, it is our human mind. Our mind is made up of these many elements. તો આવી બધી જ લાગણીઓ, આપણા મંતવ્યો, આપણા વિચારો, માન્યતાઓથી ભરેલા માઇન્ડમાં ડેફિનેટલી ઇફ સમબડી ટોક્સ, ઇફ સમબડી કમ્યુનિકેટ્સ, દેટ અફેક્ટ્સ ટુ અસ, રાઈટ. એન્ડ ઇવન ધીસ ફેસિલિટેટ્સ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ કમ્યુનિકેશન. તો કે આ બધી જ બાબતોથી કમ્યુનિકેશનને સગવડતા મળે છે. હવે જો અહીંયા શું લખેલું છે, આ પહેલો વ્યક્તિ હેલો કહે છે, રાઈટ. Other person is saying differently. Ni hao, enio, gerio, benjor. This is what in a different culture they are saying what they are saying hello. So there is always a different manner in different culture in addressing to anyone. તમે કોઈને અડ્રેસ કરો છો, સંબોધન કરો છો, તમે કોઈને હાય હેલો કરો છો, ઇવન ઇટ ડિફર્સ ઇન ડિફરન્ટ કલ્ચર્સ. તો ધીસ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇન ધ નેક્સ્ટ વન.
દરેક વ્યક્તિ કે જે સંસ્કૃતિ કે એ સાંસ્કૃતિક બાબતે અલગ ધર્મ સાથે જોડાયેલા છે, અલગ રહેણી કહેણી લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા છે, તો કલ્ચરલી ડિફરન્ટ પડે છે. કલ્ચરલ ડિફરન્સ, કલ્ચરલ બેરિયર, દેટ ઇઝ ધ નેક્સ્ટ પોઈન્ટ વી આર ગોઈંગ ટુ સ્ટડી. ક્રોસ કલ્ચરલ બેરિયર્સ. તો આ અહીંયા કલ્ચરલી દે આર different, right? And even they are saying in a different manner because they belong to different countries, and in different countries of the world, language, from the language point of view, one differs to the other person. Cross-cultural factors naturally increases the possible problems of communication. Cross-cultural factors એટલે કે ફોર એક્ઝામ્પલ ગુજરાતનો વ્યક્તિ છે, બરાબર, એ મહારાષ્ટ્રમાં જશે, તો અગેન લેંગ્વેજ, ફ્રોમ લેંગ્વેજ પોઈન્ટ ઓફ વ્યૂ, ફ્રોમ લાઈફસ્ટાઈલ પોઈન્ટ ઓફ વ્યૂ, that person would be different, right? Naturally that person would be having a problem in case of communication, but in our India, Hindi is our national language. આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે, એટલે હિન્દી ઓલ ઓવર ધ ઇન્ડિયામાં ચાલે છે. સો અગેન ઇટ ડઝન્ટ ક્રિએટ સો મચ ઓફ પ્રોબ્લેમ ઇફ ધ અધર પર્સન ઇઝ નોઈંગ હિન્દી. બટ ઇફ ધ પર્સન ઓફ ગુજરાત goes to the અમેરિકા, રાઈટ, એટ ધી અમેરિકા, તો અમેરિકામાં જઈને એને કમ્યુનિકેશન કરવું ઇઝી થઈ શકશે ઇફ ધ પર્સન ઇઝ નોઈંગ ધ ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ, તો વાંધો નહીં આવે. નહીંતર વિચારો, રહેણી કહેણી, ફૂડ સ્ટાઇલ, બધી જ રીતે એ પર્સન અલગ પડશે, રાઈટ. સો દેટ કલ્ચરલ ફેક્ટર વી ઓલવેઝ ગેટ, એન્ડ દેટ પ્રોબ્લેમ ઇઝ નોન એઝ ક્રોસ કલ્ચરલ બેરિયર્સ. ઇન્ક્રીઝ એટલે વધારો થવો. ક્રોસ કલ્ચરલ ફેક્ટર્સ નેચરલી ઇન્ક્રીઝિસ ધ પોસિબલ પ્રોબ્લેમ્સ ઓફ કમ્યુનિકેશન. ઇફ ફોર હિસ્ટોરિકલ ઓર પોલિટિકલ રીઝન્સ the relationship between two countries are not friendly, there can be even greater problems of communication. પોલિટિકલ રીઝનથી પણ જો બે દેશો વચ્ચેની મૈત્રી કે મિત્રતા જો કંઈક ને કંઈક સંવાદોથી વધારે ખરાબ થાય તો શું થાય છે? દેટ ક્રિએટ્સ ધ ગ્રેટર પ્રોબ્લેમ ઇન કેસ ઓફ કમ્યુનિકેશન. તો કમ્યુનિકેશન બરાબર નથી થઈ શકતું અને જેને કારણે સંબંધો બગડે છે, બરાબર. તો ક્રોસ કલ્ચરલ ફેક્ટર ખૂબ જ અસર કરે છે, રાઈટ, ઇન કેસ ઓફ કમ્યુનિકેશન. કોઈ એક વ્યક્તિ એક કન્ટ્રીનું છે, કોઈ એક વ્યક્તિ બીજી કન્ટ્રીનું છે. ઇન દેટ કેસ in other country, even when you are saying hello, even it is said in the another manner in of different country. So again these things matters a lot. All are saying hello, but their way of saying hello is different. So this was about cross cultural barriers. Next is semantic barriers. Semantic barrier એટલે ભાષાકીય. From language point of view, we get so much of problem. In cross cultural barrier, first and foremost thing we get semantic barrier. It can be also separately asked as a short note. Please keep this thing in your mind. એટલે કે તમારા મગજમાં રાખજો, અલગ અલગ પ્રકારના બેરિયર્સ એટલે અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ જે પડે છે તો એમાં કયા પરિબળો તમારે લખવાના આવે છે. ક્રોસ કલ્ચરલ બેરિયર્સમાં આપણે આટલી જ વાત કરી છે. હવે સિમેન્ટિક બેરિયર એટલે કે એક અલગ પ્રકારની મુશ્કેલી, તો કે ભાષાકીય લેંગ્વેજ પોઈન્ટ ઓફ વ્યૂથી જે મુશ્કેલીઓ પડે છે તો એમાં કઈ કઈ બાબતો છે એ આપણને અડચણરૂપ થાય છે. The semantic barrier in communication can be defined as the misunderstanding and interpretation of meaning which restrict effective communication. મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યારે થાય? કે જ્યારે આપણને ભાષા સમજાય નહીં ત્યારે. એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ મિનિંગ ઇઝ નોટ ડન ઇન અ પ્રોપર મેનર, ત્યારે. દેન વન ફેલ્સ ટુ મેક આઉટ પ્રોપર કમ્યુનિકેશન, ઇઝન્ટ ઇટ? હવે અહીંયા કોઈ ફોરેનર આવે છે ફોર એક્ઝામ્પલ, એન્ડ ઇફ દેટ પર્સન ઇઝ ગિવિંગ એની કાઇન્ડ ઓફ સ્પીચ and listeners or the students are not able to get the speech or the message or the lecture properly, then what the problem students have felt? Students have felt problem regarding pronunciation, problem regarding interpretation of meaning.
ઇન્ટરપ્રિટેશન ઓફ મિનિંગ એટલે વિશ્લેષણ. તો કે વાત કરી એમાં શબ્દો ન સમજાણા, વાત કરી એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે અમુક બાબતો ક્લિયર ન થઈ, એન્ડ દેટ રિસ્ટ્રિક્ટ એટલે અટકાવે છે ટુ મેક ઇફેક્ટિવ કમ્યુનિકેશન. It can be in form of language, sign and symbol. The word semantic is credited, so it came from Greek word semantikos, which indicates significant. Significant એટલે અગત્યનું. બરાબર. તો કે સિમેન્ટિક વર્ડ ઓરિજિનલી ગ્રીક વર્ડ સિમેન્ટિકોસમાંથી આવે છે, રાઈટ. Semantic barrier can be from anywhere, can be from anything like from language, sign or symbol point of view. Semantics is a broad interdisciplinary study. હવે આનો અલગ એક શાખા તરીકે અભ્યાસ પણ થાય છે, which deals with philosophical and logical understanding behind the language. ભાષાની કે ખાસ કરીને ફિલોસોફિકલ આસ્પેક્ટથી કે લોજિકલ અન્ડરસ્ટેન્ડિંગ લેવલથી ભાષા કઈ રીતે સમજી શકાય એનો એક સેપરેટ અભ્યાસ પણ થાય છે. The semantic barrier can be caused in every type of communication. The variations એટલે અલગ વેરાયટી એના ઉપર variations of meaning in language are visible between individuals in minor and cultures in major. જ્યારે સંસ્કૃતિ બદલાય છે ત્યારે સ્વાભાવિક છે કે પહેરવેશ બદલાય છે, ફૂડ સ્ટાઇલ બદલાય છે, લાઈફ સ્ટાઇલ બદલાય છે, રાઈટ, વે ઓફ સ્પીકિંગ બદલાય છે. એવરીથિંગ યુ ગેટ વેરાયટી ઇન એવરીથિંગ. સો દેટ ઇઝ વોટ વી ઓબ્ઝર્વ હિયર, લાઈક semantic barrier can be caused in every type of communication, whether it is related with the meaning or which is related with the culture or which is related with the person as an individual. Thus, semantic barrier is an important element in communication theories at different levels. એટલે શું કહે છે, સિમેન્ટિક બેરિયર એક ખૂબ જ અગત્યના પરિબળ તરીકે કામ કરે છે ઇન કેસ ઓફ કમ્યુનિકેશન થિયોરી. ડિફરન્સીસ ઇન ડાયલેક્ટ એટલે બોલી. કલ્ચરલ ડિફરન્સીસ તો કે સાંસ્કૃતિક રીતે જે ભિન્નતા છે. બોડી લેંગ્વેજ is very important in communication. If you remember this particularly we studied as a short note. Body language બહુ જ વ્યવસ્થિત રીતે આપણે ભણેલા છીએ. And the choice of word, yes, selection of word again very important element in case of communication. તમે કોની સામે બોલો છો, કયા લેવલથી તમારે વાત કરવી જોઈએ, ચોઇસ ઓફ વર્ડ્સ તમારા કેવા હોવા જોઈએ. પ્રોનન્સિએશન ડિફરન્સીસ તો કે પ્રોનન્સિએશન વાઇઝ કઈ કઈ રીતે તમે ડિફર કરી શકો કે એ અલગપણું હોય છે, રાઈટ. એન્ડ સ્પેલિંગ એરર્સ વી ફાઇન્ડ ધીઝ આર ધ મેઇન કોઝિસ ઓફ સિમેન્ટિક બેરિયર. વાંચતી વખતે પણ ઘણી વખત એવું થાય કે કોઈ શબ્દને તમે અલગ રીતે પ્રોનાઉન્સ કરો, કોઈ સ્પેલિંગ મિસ્ટેક્સ હોય, બરાબર. WEAK વીકને બદલે WEEK વીક લખાઈ ગયું હોય તો અર્થના અનર્થ થઈ જાય છે, isn't it? So these all the aspects are associated with semantic barrier, and generally we find these problems due to these many reasons. Here is a simple example. The word bat is common, but the meaning changes from sports equipment to a mammal. બેટ એટલે ચામાચીડિયું પણ થાય, બરાબર, અને BAT બેટ એટલે રમવાનું બેટ પણ થાય. સો વોટ આઈ એક્ઝેક્ટલી સેડ, લાઈક it creates a problem in case of understanding which bat is pronounced. BAT bat, BAT bat. The word touch is having a physical meaning of touching one's body, but on the other hand, it is having a psychological meaning of touching the soul. ટચ એટલે સ્પર્શ, એ સંદર્ભમાં પણ છે. ટચિંગ ધ સોલ એટલે કે તમારી આત્માને સ્પર્શ કરે છે, એ સંદર્ભમાં પણ છે. અગેઇન ઇટ ડિફર્સ, રાઈટ, ઇટ ડિફર્સ ફ્રોમ પર્સન ટુ પર્સન. The usage like master touch, final touch, keep in touch are some examples. Similarly, examine the word cheap as an adjective. You will enjoy a cheap holiday.
because you spend less than the real cost. ચીપ એટલે સસ્તું અને ચીપ એટલે હલકું. બે અર્થમાં તમે ચીપનો યુઝ કરી શકો છો. અગેન ઇટ ડિપેન્ડ્સ અપોન યુ that which word or which particularly reference of cheap is used here. Industries desire cheap labor to reduce the overall cost of production. These connotations of cheap as an adjective are different from the connotations in expressions like cheap popularity and cheap joke. એ બંનેના સંદર્ભો અલગ અલગ છે. કોનોટેશન એટલે મિનિંગ પ્રમાણે, સરફેશિયલ મિનિંગ પ્રમાણે કે ડીપર સેન્સ પ્રમાણે, રાઈટ, કે એડજેક્ટિવ તરીકે યુઝ કરો છો કે પછી એને નાઉન તરીકે યુઝ કરો છો. ઇફ ધ રિસીવર ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ કોનોટેશન એટ્રીબ્યુટેડ બાય ધ સેન્ડર, જો સાંભળનાર વ્યક્તિ બરાબર કોનોટેશન એટલે કે જે સંદર્ભથી શબ્દો બોલાયેલા છે, એટ્રીબ્યુટેડ એટલે કે જે ગુણવત્તા કે લાક્ષણિકતાઓથી વાત કરાયેલી છે, ઇફ સેન્ડર ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ then miscommunication can be arised and it takes place. But when words are used for denotations alone, not much damage will be done. પણ જો શબ્દને પૂરેપૂરા સંદર્ભ સાથે સમજાવવામાં આવે છે કે એના સ્પેસિફિક મિનિંગ સાથે લેવામાં આવે છે, then one will not be having so much of damage. હવે આપણે બધા જ પ્રકાર જોયા, એટલે કે બેરિયર્સ જોયા, ડિફરન્ટ બેરિયર્સ વી ઓબ્ઝર્વડ, રાઈટ, મિકેનિકલ બેરિયર્સ, સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ, ક્રોસ કલ્ચરલ બેરિયર્સ એન્ડ લાસ્ટ વી સો સિમેન્ટિક બેરિયર્સ, રાઈટ. હવે વાત આવે છે, નાવ ધ બેરિયર્સ આર ઓવર. નાવ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ ઇઝ લાઈક વિચ આર સેન્ડર એન્ડ રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ. તો કે સાંભળનાર અને સમજનાર એટલે કે માહિતી આપનાર અને માહિતી મેળવનાર, એને ખાસ કરીને કેવા પ્રકારના બેરિયર્સ એમાં ઓબ્ઝર્વ કરીએ છીએ આપણે, રાઈટ. વિચ આર સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ, તો માત્ર સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ આવશે કે મોકલનાર વ્યક્તિને કઈ કઈ બાબતો ખાસ કરીને મોકલતી વખતે દેટ પર્સન કેન બી ઓબ્ઝર્વિંગ. સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ એટલે કે સેન્ડરને ખાસ કરીને માહિતી મોકલતી વખતે કેટલી મુશ્કેલીઓ પડે છે, અને રિસીવરને માહિતી રિસીવ કરતી વખતે કેટલા પ્રકારની મુશ્કેલીઓ પડે છે, એને રિસીવર ઓરિએન્ટેડ એટલે સંકળાયેલા બેરિયર્સ કહેવાય. Let us see. Sender oriented barriers could be voluntary or involuntary. At any cost, efforts should be made on the part of sender to identify and remove them. એટલે વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ. એઝ ધ સેન્ડર ઇઝ ધ ઓરિજિનેટર ઓફ ધ કમ્યુનિકેશન, ઓરિજિનેટર એટલે ઉદ્ભવ કરનાર, he should be extremely careful not to erect barriers. He has to be very careful in passing over the message. If his interaction gives rise to or indicates that there are barriers, the communication comes to a grinding halt. ઇન્ટરેક્શનમાં કોઈ પણ પ્રકારના બેરિયર્સ બોલનાર વ્યક્તિ દ્વારા જો ઉદ્ભવ કે એના દ્વારા જોવા મળે છે તો એ માહિતી છે એ કટકામાં મળે છે, રાઈટ. પર્સન will be providing information, right, but that information would be not conveniently given. સૌથી પહેલી બાબત આપણે જોઈએ છીએ કે જ્યારે બોલનાર વ્યક્તિ છે એ માહિતી બરાબર રીતે મોકલતી નથી, બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ. તો બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ એ પહેલું કારણ થઈ શકે સેન્ડર ઓરિએન્ટેડ બેરિયરમાં. Not being well versed in the topic under discussion can create problems of this nature. પૂરી માહિતી ન હોય અને તમે ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કરો, ફોર એક્ઝામ્પલ, તો કેવી હાલત થાય. In the same way, if you do not have enough knowledge of any topic and the discussion is on, then definitely you will have a great problem. The sender may not be able to structure his ideas accurately and efficiently. What he wishes to say and what he finally imparts may not be the same.
ધ સેન્ડર મે નોટ બી એબલ ટુ સ્ટ્રક્ચર ઇઝ આઈડિયાઝ, એટલે એને ખુદને ખબર નથી કે વાત કઈ રીતે રજૂ કરવી, એક્યુરેટલી એટલે ચોકસાઈપૂર્વક, એફિશિયન્ટલી એટલે અસરકારક. દેન વોટ હી વિશિસ ટુ સે એન્ડ વોટ હી ફાઇનલી ઇમ્પાર્ટ્સ, જે એની ઈચ્છા હતી અને પછી જે માહિતી ઇમ્પાર્ટ મીન્સ ટુ ગીવ અને ફાઇનલી એમના દ્વારા અપાઈ જાય છે, એ બંને બાબતો સરખા કે એમાં સામ્યતા જોવા મળતી નથી. વિચાર્યું તું કંઈક અને બોલાઈ ગયું કંઈક એવું જ્યારે બને છે એ. The discrepancy emerges as soon as the words are uttered. One of the important criteria at the time of initializing a piece of communication is that ideas should be concrete and message should be well structured. ખૂબ અગત્યના ક્રાઇટેરિયામાં આપણે સમજીએ બરાબર તો કે કોઈ પણ માહિતી છે એ કોન્ક્રીટ હોવી જોઈએ, એટલે સચોટ હોવી જોઈએ, અને મેસેજ છે એ બરાબર સ્ટ્રક્ચર્ડ એટલે ગોઠવાયેલો હોવો જોઈએ, તો જ એ મેસેજની અગત્યતા છે એ સચવાયેલી રહે છે. ઇમર્જ એટલે ઉદ્ભવ, રાઈટ. વેલ અટર્ડ ઓર વર્ડ્સ આર અટર્ડ એટલે ઉચ્ચાર કરાયેલો છે એ. તો બોલતી વખતે વાત કઈ રીતે, તો કે સચોટ અને વ્યવસ્થિત શબ્દોને ક્રમમાં ગોઠવી અને રજૂ કરવી જોઈએ, પણ એ નથી થતું, એટલે શું થાય છે, રાઈટ, મેસેજ can be considered as badly expressed. The receiver should not feel that the interaction is a waste of time. સાંભળનારને કંટાળો આવે છે, વેસ્ટ ઓફ ટાઈમ લાગે છે. The moment this feeling crops up એટલે કે જ્યારે આવો વિચાર મનમાં ફૂટે છે, ક્રોપ એટલે પાક, આપણે જનરલી જોઈએ છીએ ને જમીનમાંથી બહાર ફૂટે છે એ ક્રોપ કહેવાય. ક્રોપ અપ એટલે એ સંદર્ભમાં the listener switches off, thus ceases the process of effective communication. Cease એટલે અટકવું, બંધ થવું, તો લિસનર ત્યારથી ડિસ્કનેક્ટ થઈ જાય છે અને એ સમયે પ્રોસેસ ઓફ ઇફેક્ટિવ કમ્યુનિકેશન થઈ શકતું નથી, રાઈટ. બીજી વાત આવે છે લોસ્ટ ઇન ટ્રાન્સમિશન. This is very minor issue but one that gains in magnitude when it leads to an inability in transmitting the actual message. ટ્રાન્સમિશન એટલે કે માહિતી રજૂ કરવામાં કંઈક ગોટાળો થાય છે એ. ઇનએબિલિટી ઇન ટ્રાન્સમિટિંગ એકચ્યુઅલ એટલે કે જે રિયલ વાત છે મોકલવામાં, બોલવામાં લોચો પડે છે. વન્સ અગેન ઇફ ધ ચોઇસ ઓફ ચેનલ ઓર મીડિયમ ઇઝ નોટ રાઇટ ધેન ધ ઇમ્પેક્ટ ઓફ ધ મેસેજ ઇઝ લોસ્ટ. જે વાત મારે છે એ ફટાફટ મેલમાં 2 મિનિટમાં રજૂ કરવાની હોય કે મોકલવાની હોય, એની બદલે હું પોસ્ટમાં મોકલું તો એક વીકે એ વાત છે એ પહોંચે. ધીસ ઇઝ મોસ્ટલી અ ફિઝિકલ નોઇઝ. અને જ્યારે હું બોલતી હોઉં છું, ફોર એક્ઝામ્પલ ઇફ આઈ એમ સ્પીકિંગ ઇન ધ ક્લાસરૂમ and if the external noise which is disturbing to me, then definitely I will not be able to give my information properly. અને તમે પણ સાંભળી શકશો નહીં. However, the responsibility lies with the sender and he should ensure that all channels are free of noise before commencing communication. રિસ્પોન્સિબિલિટી લાઇઝ એટલે રિસ્પોન્સિબિલિટી ખરેખર કોના ઉપર નિર્ભર છે, તો કે માહિતી મોકલનાર ઉપર આધાર રાખે છે કે ખરેખર એને ખબર હોવી જોઈએ કે કઈ ચેનલ છે એના ઉપયોગથી હું વાતને સરસ રીતે રજૂ કરી શકીશ. ઘણી વખત ભાષાકીય પ્રોબ્લેમ થાય છે. બોલનાર વ્યક્તિને ની લેંગ્વેજ કે પ્રોનન્સિએશન અલગ પ્રકારનું હોય તો સિમેન્ટિક બેરિયર તમે અનુભવી શકો છો. હાઈ એન્ડ બિગ સાઉન્ડિંગ વર્ડ્સ લુક એન્ડ સાઉન્ડ ઇમ્પ્રેસિવ. મોટા ભારી ભરખમ શબ્દો બોલવાથી માત્ર તમે સામેવાળાને ઇમ્પ્રેસ કરી શકશો, પણ સામેવાળા વ્યક્તિની કેપેસિટી નહીં હોય તો isn't it? So in that case one should be very careful in selection of words. But if the receiver is not able to comprehend means to understand the impact of these words, or if they sound Greek or Latin to him, the entire exercise proves futile. Futile એટલે નિરર્થક. તો કે આખી કસરત તમે આટલા સરસ શબ્દો ગોતી અને આખું પ્રેઝન્ટેશન છે કે તમારો લેક્ચર છે એ પ્રિપેર કર્યો કે તમે કોઈ પણ વાત રજૂ કરી, બટ ઇફ ધ વર્ડ્સ આર નોટ કોમ્પ્રિહેન્ડેબલ, તો શબ્દો સમજી શકાય એવા નથી, તો એ સામેવાળા વ્યક્તિ માટે બધી વાતો ઉપરથી જાય છે. isn't it? This problem could arise in the interpretation of the words or overall meaning of the message. It is related to the understanding of the intention behind a particular statement. This problem could arise
ઇન ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ વર્ડ્સ. ઘણી વખત વાતને સમજવા માટે કે શબ્દોને સમજવા માટે કે એનું વિશ્લેષણ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ઓવરઓલ મેસેજ શું છે, પણ એ જ ખ્યાલ ન આવે તો આ મુશ્કેલી પડે છે. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ઇન્ટેન્શન બિહાઇન્ડ અ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ. બોલનાર વ્યક્તિએ જે ઈરાદા સાથે વાત કરી છે, ઇન્ટેન્શન એટલે ઈરાદો, એ intention, exact intention, if the receiver fails to understand, then definitely sender has not communicated properly, right? From language point of view, problems can be arised. Fine. આજે અહીંયા સુધી રાખીએ, right? These things will be continued in the next week, if possible on tomorrow, right? This is the last day of the year, right? From tomorrow we will have a new year, new day. Hope that this year will definitely bring so much of joy and happiness in our life, because this last year 2020 has created difficult, worst situations in our life due to this corona pandemic. એટલે એવી આશા રાખીએ કે આવનારું વર્ષ આપણા બધા માટે સુખમય રહે, રાઈટ? અને આપણે ખૂબ સારો સમય તમે કોલેજે આવીને પસાર કરી શકો. ઓકે ગર્લ્સ, સી યુ ઇન ધ નેક્સ્ટ વીક એન્ડ હેવ અ નાઇસ ડે. એન્જોય ધ લાસ્ટ ડે ઓફ ધ યર હેપીલી.